હોતું હશે, મારો ક્યારેય વાંક હોઈ જ ના શકે. મળ્યા છે આવા લોકો ક્યારેય જીવનમાં? કેટલાક લોકો એવા હોય છે કે જે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે આખી પરિસ્થિતિ જ બદલી નાખે છે. જ્યાં સુધી સત્ય છુપાયેલું હોય છે, લોકોને હકીકત નથી ખબર હોતી, ત્યાં સુધી એકદમ કોન્ફિડન્સથી વાત કરશે, એ પણ કોઈને ગાંઠે નહીં એવી રીતે. પરંતુ ધીમે ધીમે જેમ સત્ય લોકો સામે આવવા માંડે છે, લોકો સાચું સમજવા લાગે છે, ત્યારે પણ તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન નથી કરતા. ઉલટાનો આખો ટોપિક જ બદલી નાખે છે, એકદમથી યુ ટર્ન લઈ લે છે અને નવી નવી વાર્તાઓ બનાવવા માંડે છે. લોકોનું ધ્યાન મૂળ મુદ્દા પરથી હટાવી દે છે અને જાણે પોતે પીડિત હોય, પોતે વિક્ટિમ હોય એવું ચિત્ર દોરવા લાગે છે. આવું કેમ થાય છે ખબર છે? કારણ કે દરેક વ્યક્તિમાં પોતાની ભૂલ સ્વીકારવા માટે જે હિંમત જોઈએ ને, અને સત્ય કહેવા માટે જે હિંમત એ હોતી નથી. અમુક લોકોને માફી માંગવી ભારે લાગે છે, પરંતુ સંબંધ તોડવો ઈઝી લાગે છે. ઘણા લોકોને હું ખોટો છું એ સ્વીકારવું એકદમ મુશ્કેલી ભર્યું લાગે છે, પરંતુ બીજા વ્યક્તિ ખોટા છે, સાચા વ્યક્તિને ખોટો સાબિત કરવામાં તે પોતાની આખી તાકાત લગાડી દે છે. પરંતુ યાદ રાખજો, સત્યને કદાચ થોડો સમય માટે દબાવી શકાય છે, પરંતુ તેને ક્યારેય હરાવી શકાતું નથી. જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી, પોતાની ભૂલમાંથી કંઈ શીખવાનો પ્રયત્ન કરે છે, તે હંમેશા જીવનમાં આગળ વધે છે. પરંતુ જે વ્યક્તિ પોતાનું ભૂલ સ્વીકારવાને બદલે બીજાને ખોટું સાબિત કરવામાં જ લાગેલો રહે છે અને નવી નવી વાર્તાઓ બનાવી રાખે છે, એ એક દિવસ એવો આવે છે કે તે પોતાની નજરમાંથી ઉતરી જાય છે. તે પોતાની નજરમાંથી ઉતરી જાય છે. સો પ્લીઝ લર્ન ટુ સે સોરી whenever it is needed. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.